નમસ્કાર, હું પ્રાંજલિ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। જોઈએ અત્યારની હેડલાઇન। પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ તમામ 3 આતંકવાદીઓને ઓપરેશન મહાદેવ હેઠળ ઠાર કરવામાં આવ્યા છે। ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જાહેરાત કરી। વિપક્ષના નેતાઓએ સરકાર પર સવાલોનો ચલાવી છડી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આજે 5 વર્ષ પૂર્ણ। નવી દિલ્હીના ભારત મંડપમમાં અખિલ ભારત શિક્ષણ સમાગમનું આયોજન। કાર્યક્રમમાં શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ અનેક નવી પહેલ થશે। અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કોરિડોર। અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ। 3 ગણો વિસ્તારશે ચાચર ચોક। વિવિધ સરોવરોનું થશે સૌંદર્યીકરણ। માસ્ટર પ્લાન હેઠળ મોડલ ટેમ્પલ ટાઉનનું બેન્ચમાર્ક બનશે અંબાજી યાત્રાધામ। ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન। ગુજરાતના સૌરાષ્ટ્રમાં અને મુંબઈ, પુણેમાં મુશળધાર વરસાદના કારણે અનેક નદીઓના પાણીમાં નવી આવક। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ મુંબઈના લગભગ 12 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા। આ દરોડાઓ પૂર્વ વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અનિલ પવારના નિવાસ સ્થળે પાડ્યા હતા। 19 વર્ષીય દિવ્યા દેશમુખ બટુમીમાં યોજાયેલા મહિલાઓની વર્લ્ડ કપ જીતીને ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર બની। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિવ્યાને તેના વિજય બદલ અભિનંદન પાઠવ્યા। મુંબઈના મંડળોએ આગામી દહીહંડી ઉત્સવ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી। તો આ હતી આજની હેડલાઇન્સ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।